ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે આત્મચિંતનમાં આગળ જઈએ. જ્યાં સુધી અહંકાર ન જાય ત્યાં સુધી જ્ઞાન થાય જ નહીં. મુક્ત હોગા કબ, હમ જાયેગા તબ. હું અને મારું એ બે અજ્ઞાનથી જ થાય છે. તું અને તારું એ જ્ઞાનનું પરિણામ છે. જે ખરો ભક્ત છે તે એમ જ કહેશે કે હે ઈશ્વર, તું કરતા છે, સર્વકૃતિ તારી જ છે, હું તો માત્ર યંત્ર છું. તું મારી પાસે જેવા કામ કરાવીશ તેવા કામ કરીશ. આ સગળું ધન, ઐશ્વર્ય, આખું જગત તમારું છે. કુટુંબ, સગા સંબંધીઓ સર્વ તમારા જ છે. મારું કશુંય નથી. હું તો તમારો દાસ જ છું. તમારો હુકમ થાય તે પ્રમાણે વર્તવું એટલો જ મારો અધિકાર છે. બાકી આ બધા તો ઋણ અને લેણું ચૂકતે કરવા માટે પ્રાપ્ત થયા છે. જેવું ઋણ અને લેણું ચૂકતે થઈ જાય છે એમ બધા જ જતા રહે છે. તો આમાંથી મારું કશું જ નથી, કેવળ તું જ મારો છે. તો હું કેવળ તારી જ અને તું જ મારો. તો મિત્રો, આમાં બધું જ આવી ગયું. આમાં મારે કંઈ સમજાવવાનું રહેતું જ નથી. આપ સૌ 4-5 વખત કે વધારે સાંભળશો. આમ તો દરરોજ સાંભળવા જેવું જ છે. તો ઘણું બધું સમજાઈ જશે કે આપણને જે પ્રાપ્ત થયું છે. કેવળ સંબંધો ને, કંઈ પણ ઘરથી માંડીને જે પણ શરીર છે, ઘર છે, એની સાથે જેટલું ઋણ અને લેણું ચૂકતે કરવાનું છે એટલા સુધી જ રહેશે. પછી આ જીવ એમાં રહેવાનો નથી. જેમ કે ઘરમાં શરીર રહેશે એમ શરીરમાં આ જીવ રહેશે. એ પણ એટલો વખત જ રહેવાનો છે અને પછી બધાએ જતા રહેવાનું છે. પણ ખરો સંબંધ તો ઈશ્વર સાથે છે. જો ઈશ્વર સાથે આપણે જીવતા જ સંબંધ રાખીએ અને એનામાં દ્રઢ રીતે ખરા હૃદયથી એમ થાય કે હું તારી જ અને તું જ મારો, આ બધું જ આપણને આપવામાં આવ્યું છે, મને આપવામાં આવ્યું છે અને આવવા જવાના સ્વભાવવાળું છે. આમાંનું કંઈ જ નથી. અને આપણે જેમ કોઈના ઘરે જઈએ અને મહેમાનની જેમ રહીએ છીએ ને કામ કરીએ, એમ આપણે બધાની વચમાં એ રીતે રહેવાનું છે. મારા કરીએ પણ અંદરથી તો મારો એ જ, બહારથી નહીં જ. જો આ રીતે આપણે જીવીએ તો આપણે ઈશ્વરને જીવતા જ પ્રાપ્ત કરી શકીશું, એટલે કે અનુભવી શકીશું જે અંદર રહેલો છે એને. બાકી તો પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધું ચાલ્યા જ કરશે. તો મિત્રો, ક્યારેય કોઈની માટે રાગ, દ્વેષ, કળા, અણગમા રાખવાની કે આ હું છું, આ મારું છે, આ મારા નથી, આ મારા મિત્રો, આ મારા દુશ્મનો, આ બધું જ કાઢી નાખો. કોઈની માટે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.